Kapita's Cuisine. સરગવાનું શાક તો બનાવતા હોઈએ છીએ, તો આજે આપણે નવી રીતે સરગવાનું શાક બનાવીશું. ખૂબ જ હેલ્ધી છે અને કિડ્સ પણ ઇઝીલી ખાઈ શકશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો આપણે સરગવાની સિંગ લઈ લઈશું. તો એક કુકરમાં સરગવાની સિંગના આ રીતે કટકા કરી લેવાના છે. હવે તેમાં પાણી એડ કરીશું અને મીઠું એડ કરીને કુકર બંધ કરીને 1 થી 2 વિસલ કરી લેવાની છે. વિસલ થઈ જાય એટલે ડ્રમસ્ટિકને થોડી ઠંડી થવા દેવાની અને તેનો પલ્પ આપણે કાઢી લેવાનો છે. તો આ રીતે સ્પૂનથી તેની ઉપર પ્રેસ કરીને તેનો બધો જ પલ્પ આપણે કાઢી લઈશું. તેવી જ રીતે સરગવાની સિંગનો બધો જ પલ્પ આ રીતે આપણે કાઢી લેવાનો છે. તો કોઈ પણ જાડી સિંગ હોય તો તેમાં રેસા હોય તો રેસા તેમાંથી કાઢી લેવાના. તો આ રીતે શાક બનાવીએ તો કિડ્સ આરામથી તે ખાઈ શકે છે. તો બધો જ પલ્પ આ રીતે આપણે કાઢી લઈશું. તો આ રીતે આપણે બધો જ પલ્પ કાઢી લીધો છે. તો હવે શાક બનાવીશું. તો એક બાઉલ લઈ લઈશું, તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. તો અડધો કપ જેટલો આપણે છાશ એડ કરવાની છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું. 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરીશું. તો વધારે તીખું ખાતા હોય તો વધારે મરચું એડ કરવાનું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ગેસ ઉપર એક પેન રાખી દઈશું, તેમાં 2 ટીસ્પૂન ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ અને હળદર એડ કરીશું. એક નંગ ટમેટું એડ કરીશું અને એકદમ સરસ મેશ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. તો ટમેટાને આ રીતે દબાવીને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના. ટમેટા મેશ થઈ જાય એટલે આપણે સરગવાના સિંગનો પલ્પ એડ કરી દઈશું. હવે તેમાં આપણે ચણાના લોટની જે પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરી દઈશું. અને 1 કપ જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લેવાનું છે. તો મરચું ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું એડ કરીશું અને તે મિક્સ કરી લઈશું. તો એકદમ ધીમા ગેસે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને થવા દેવાનું છે. તો એકદમ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. ઉપરથી કોથમીર એડ કરીશું અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક રેડી છે. તો આ રીતે શાક બનાવશો તો શાક ખાવાની ખૂબ જ મજા આવશે અને કિડ્સ પણ જે સરગવાના સિંગનું શાક ના ખાતા હોય તો આ રીતે શાક બનાવીને કિડ્સ પણ આ શાક ખાશે. તો ખૂબ જ ટેસ્ટી એવું અને ખૂબ જ હેલ્ધી એવું સરગવાના સિંગનું શાક રેડી છે.
તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં ને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.